જય શ્રી કૃષ્ણ બધાને। તો ધર્મ તો પપ્પાને ખેંચીને બહાર લઈ આવ્યો હતો અને પોતે બનાવેલા કાર્ડ અને સરપ્રાઈઝ બતાવવાનો એનો સમય આવી ગયો હતો। પોતાની જાતે ફોનમાં જોઈ અને આવા કાબરચિત્રા કાર્ડ તેણે બનાવ્યા હતા અને આ કાર્ડની અંદરથી તો ટોફી એટલે કે ચોકલેટ નીકળી હતી અને પપ્પાએ તેને જ ખવડાવી દીધી હતી। આવી તો કેટલી બધી ટોફીઓના કવર એણે બનાવ્યા હતા। ત્યારબાદ એક ઓર સરપ્રાઈઝ રેડી હતું। હું તેને લેવા ગઈ ત્યાં સુધી તેણે એને હસતી આવી પ્લેટ તૈયાર કરી હતી, ચવાણું ને જેની ઉપર અલગ અલગ મંચની ચોકલેટ ને સૌથી વધુ ક્યુટ તો આ મુખવાસનું પેકેટ લાગતું હતું। આવું બધું તેણે રેડી કરી અને પપ્પાને આપ્યું હતું। પપ્પાએ પણ તેની સાથે બેસી અને એમાંથી વસ્તુ લઈ અને જેમાં હતા અને એમાંથી પણ એક કાર્ડ નીકળતું હતું। સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ આવતી હતી અને તેનું કાર્ડ હું તમને આ નિરાતે બતાવું। આવી રીતનું એણે કાલી ખીલી ભાષામાં કાર્ડ લખ્યું હતું અને આમાં થોડી ઘણી સ્પેલિંગ મિસ્ટેક પણ છે। ત્યારબાદ મને યાદ આવી ગયું કે અમે તો બધાની માટે ગુલ્ફી લઈ આવ્યા છીએ, તો કેન્ડીનું બોક્સ ખોલી અને બધા બચ્ચા પાર્ટીને અને અમે બધાએ કેન્ડી ખાધી। હસ્તીને હું કહેતી હતી કે આટલી બધી તૈયારી હું ગઈ ત્યાં સુધીમાં તમે લોકોએ કરી પણ નાખી? તો બોલી હા અમે કરી નાખી। હું આર્મી મેનને રંગોળાથી લઈને આવી ત્યાં સુધીમાં તેણે અને હસ્તીએ લીંબુ શરબત પણ બનાવી નાખ્યું હતું। લીંબુ શરબત સખત ખાટું હતું પરંતુ પ્રેમથી બનાવેલો એમનો ભાવ ખૂબ મીઠો હતો એટલે અમે લોકોએ પી લીધું હતું અને હવે બેસી ગઈ હતી હું તેમની પાસે। ઘરે પહોંચી ગયા? હાજી, કેવું લાગે છે? બહુ મજા આવી। ગાડીની ડિક્કીમાં નાખીને જે ફ્લાવરનો બુકે તેમની પાસે લઈ ગઈ હતી તે તો હું પાછો લઈ આવી હતી કારણ કે ત્યાં દેવાનો મોકો જ નહોતો મળ્યો એટલે મેં તેમને અત્યારે પકડાવ્યો હતો। ત્યારબાદ બચ્ચા પાર્ટીને પિચકારી, કલર, ફુગા અને કેન્ડી આપીને રાજી કરી દીધા।